અમદાવાદ ફાયર વિભાગની કડક કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। છેલ્લા એક સપ્તાહમાં 60 થી વધુ નોટિસ આપવામાં આવી છે। ફાયર સેફટીમાં બેદરકારી રાખનાર એકમોને નોટિસ આપવામાં આવી છે। સૌથી વધુ દક્ષિણ ઝોનમાં 18 એકમોને નોટિસ આપવામાં આવી છે। મધ્યમાં 10, પશ્ચિમમાં 6 એકમોને નોટિસ આપવામાં આવી હોવાની વિગતો છે। ઉત્તર ઝોનમાં 5, ઉત્તર પશ્ચિમમાં 7 નોટિસ આપવામાં આવી છે। આ સાથે દક્ષિણ પશ્ચિમ ઝોનની વાત કરીએ તો 6 એકમોને નોટિસ આપવામાં આવી છે। હોટલ અને ટ્યુશન ક્લાસીસ સામે કાર્યવાહી કરવામાં આવી છે। નવકાર ડિજિટલ ઇન્સ્ટિટ્યૂટ સીલ કરવામાં આવ્યું છે। અનેક ટ્યુશન ક્લાસીસને ફાયર વિભાગે નોટિસ આપી છે। પ્રોમિનન્ટ હોટલો સામે પણ તંત્રની કડક કાર્યવાહી સામે આવી છે। અને રાજ્યની આગની ઘટના બાદ તંત્ર સજાગ બન્યું છે। મોટા પાયે આપણે તપાસ અભિયાન ચલાવ્યું હતું કે ભાઈ કેટલી હોટલો, કેટલા ટ્યુશન ક્લાસીસ કે કેટલા કોઈ અન્ય એકમો કે જે જોખમી છે એ જોખમી છે અને એમની સિસ્ટમ ચાલુ છે કે બંધ છે આ ચેક કરો તાત્કાલિક। જો એનઓસી લેવાની થાય છે, એનઓસી નથી અને સિસ્ટમો બંધ છે તો તાત્કાલિક એને સીલ મારો એવું સાહેબશ્રીનો સૂચના હતી ઉપરથી। એટલે એ અભિયાન અંતર્ગત અમે લોકો અલગ અલગ ઝોનમાંથી મોટા પ્રમાણે નોટિસો આપી છે। નોટિસોમાં અમે લગભગ 60-70 નોટિસો અત્યાર સુધી આપીએ છીએ બધાને અને અમારા ઝોનમાં અમે 15 એકમો સીલ પણ કર્યા છે અને નોટિસો પણ ઘણી આપી છે અમે અને એ લોકોને ચેતવણી આપી છે કે ભાઈ તાત્કાલિક જેમ બને તેમ જલ્દી સેફટીના સાધનો વસાવો, ચાલુ કરો અને જે છે એને હંમેશા ચાલુ કન્ડિશનમાં રાખો।